નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। વોટ્સએપ એપીકે ફાઇલથી મોબાઈલ હેક કરી 17,000 થી વધુની ઓનલાઈન છેતરપિંડી કરનાર જૂનાગઢથી ઝડપાયો। સુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। અજાણ્યા મોબાઈલ નંબર ધારકે ફરિયાદીને વોટ્સએપ મારફતે ડિજિટલ આરટીઓઈ ચલણ તરીકે દેખાતી બનાવટી એપીકે ફાઇલ મોકલી હતી। ફરિયાદીએ વિશ્વાસમાં આવી તે ફાઇલ ઓપન કરતા જ આરોપીઓએ તેમની જાણ બહાર મોબાઈલ ફોન હેક કરી બેંક એકાઉન્ટમાંથી કુલ 70,000થી વધુ ટ્રાન્સફર કરી ઓનલાઈન છેતરપિંડી આચરી હતી। છેતરપિંડીની જાણ થતાં જ ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ 12 ડિસેમ્બર 2025ના રોજ સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ખાતે રૂબરૂ હાજર રહી સમગ્ર બનાવની વિગત આપી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન અને વરિષ્ઠ અધિકારીઓની સૂચના હેઠળ સાયબર સેલની ટીમે ટેકનિકલ વિશ્લેષણ અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરિયાદીના એકાઉન્ટમાંથી આશરે 70,000 રૂપિયાની રકમ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ તરીકે ટ્રાન્સફર કરવામાં આવી હતી। ટેકનિકલ વર્કઆઉટના આધારે સાયબર સેલની ટીમ જૂનાગઢ ખાતે તપાસ માટે પહોંચી અને બોધુભાઈ મામદભાઈ હાસમભાઈ પલેજા રહે મજેવડી દરવાજા બહાર જૂનાગઢને ઝડપી પાડ્યો હતો। આરોપી પોસ્ટ ગ્રેજ્યુએટ MA MSW અભ્યાસ કરેલો છે અને કોન્ટ્રાક્ટ આધારિત નોકરી સાથે પાર્ટ ટાઈમ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની કામગીરી કરતો હોવાનું બહાર આવ્યું છે। તપાસમાં સામે આવ્યું કે આરોપીએ પોતાના તેમજ અન્ય ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ માટે નાસ્તા ફરતા આરોપી મારફતે રકમ ટ્રાન્સફર કરાવી હતી। આરોપીને કાયદેસરની કાર્યવાહી કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। સાયબર સેલ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓને શોધવા પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત। ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 17,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી। આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે જે 17,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે। અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલેજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે। બોધુભાઈ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ। એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને ICICI બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમને જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે। એ લોકોને કેવી રીતે વિશ્વાસમાં લેતો હતો? કે એમાં વિશ્વાસમાં લેવાનું કંઈ કામ નથી। એપીકે ફાઇલનું ફ્રોડ છે, એમાં જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું કોઈ એપીકે ફાઇલ આવ્યું અને ડાઉનલોડ કરીને એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કરીને પછી જે કંઈક ઓટીપી આવે છે તો એ ઓટીપી વાપરીને ફંડ એટલે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। આ પહેલું આરોપી છે અને ઓલમોસ્ટ રિકવરી પણ આના પાસેથી થઈ જશે। આ ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે, 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈસ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે। અને એના સિવાય જ્યારે નાનો હતો, લાઈક 16 વર્ષનો હતો, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો। એપીકે ફાઇલ વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે અને એ લોકોનું કામ મતલબ આ જે આરોપી છે એમની ભૂમિકા ફક્ત બિલ પેમેન્ટ કરવાની છે। મતલબ જે ફ્રોડનો પૈસો છે એમને એ લોકો બેંક એકાઉન્ટમાં નહીં લેતા અને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે। જે રીતે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલવામાં આવે છે, શું કહેશો લોકોને કે કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ? તમને અગર કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ મેસેન્જર ઉપર આવે તો એમને ઇન્સ્ટોલ નથી કરવાનું, કેમ કે એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ અને જે તે એપ્લિકેશન તમારે જે કંઈક એપ્લિકેશન ફોન ઉપર ડાઉનલોડ કરવાનું હોય તો એ તમારે ફક્ત પ્લે સ્ટોર ઉપરથી જ ડાઉનલોડ કરવાનું અને કોઈ પણ ચેટ વગેરે ઉપર આવે તો એને ડિલીટ કરી દેવાનું અને સામેવાળાને કોલ કરવાનું। મોટાભાગે અગર તમારો કોન્ટેક્ટવાળો કોઈ વ્યક્તિ હોય તો એમ આશંકા છે કે એમનો ફોન કદાચ કોઈ હેક ઓલરેડી કરી દીધું હોય અને એટલે તમને તમારા ફોન ઉપર એમના ચેટ ઉપરથી મેસેજ આવે છે, તો પછી એમને આ બાબતની જાણ કરવી।